ઓપરેશન સિંદૂરને પગલે પાટણ જિલ્લાના ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલા ગામોમાં સુરક્ષા વધુ સુનિશ્ચિત કરાઈ છે। રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરહદી વિસ્તારના નાગરિકોની સલામતી માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ છે। રાજ્ય સરકારના નિર્દેશોના પગલે પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાંતલપુર તાલુકાના 71 ગામોમાં આધુનિક સાયરન એલર્ટ સિસ્ટમ સ્થાપિત કરવાનું નક્કી કરાયું છે, જેનાથી ગામ લોકોની સુરક્ષા વધુ મજબૂત બની છે। હાલમાં પ્રથમ તબક્કામાં 10 ગામોમાં સાયરન સિસ્ટમ સ્થાપિત કરાઈ છે। બીજા તબક્કામાં 22 ગામો અને ત્યારબાદ બાકીના ગામોને પણ સાયરન એલર્ટ સિસ્ટમથી સજ્જ કરવામાં આવશે। આ સાયરન 5 કિલોમીટરની રેન્જ ધરાવે છે। મારું નામ જાડેજા સુમેરસિંહ જજામ, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ। ભારત પાકિસ્તાનના યુદ્ધના માહોલ દરમિયાન સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ લોકો સાયરન વગાડી રાત્રેના 8 વાગે બ્લેકઆઉટ કરાવી લોકો પણ સજ્જ છે અને તમામ પ્રશાસન પણ સજ્જ છે। અત્યારે પણ અમે સાયરન લગાડેલું છે અને બ્લેકઆઉટના નિયમનું સતત પાલન કરીએ છીએ અને તમામ વહીવટી વિભાગ ખડે પગે છે અને લોકો પણ સજ્જ છે। સજ્જ દરેક લોકો સજ્જ છે, પ્રશાસન પણ અમારી સાથે સજ્જ છે। લોકોની સાથે પ્રશાસન અને વહીવટી વિભાગ તમામે તમામ સજ્જ છે। સિસ્ટમથી પહેલી ફાયદો અમને એ છે કે લોકો તરત આ સાયરન વાગીથી સજાગ થઈ જાય અને પોતાની રીતે સજ્જ રહે છે। આ સાયરન સિસ્ટમ લગાડી તે મુજબ સરકારનો લોકો સાયરન વાગીને સજ્જ થાય તે બદલ સરકારનો પણ આપણે આભાર માનીએ છીએ અને વહીવટી વિભાગનો પણ આપણે આભાર માનીએ છીએ। મારું નામ જયશંકભાઈ ખેંગારભાઈ આહિર, ગામ ફાંગલી। હમણાં જે પહેલગામ હુમલો થયો કાશ્મીરમાં અને ત્યાર પછી જે 7, 8, 9 દિવસના સરકાર દ્વારા જે મોક ડ્રીલ અહીંયા યોજવામાં આવી, તેમજ અહીંયા જે સાયરન મૂકવામાં આવ્યું છે, તેમજ અહીંયા આ જગ્યાએ જે ભયનો માહોલ કે એવું કંઈ છે નહીં। અને બીજું કે સરકારશ્રી દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા જે અહીંયા સાયરન મૂકવામાં આવ્યું છે તે ગામ લોકોને એની માહિતી મળે અને તેમજ બ્લેકઆઉટ કે જે પ્રોગ્રામ થતા હોય એ પ્રમાણે કરવાના। બીજું કે જે અમારા સરહદનું ફાંગલી ગામ છે પણ અહીંયા કોઈ ભયનો માહોલ કે એવું કંઈ છે નહીં અને અમે સાથે મળીને રહીએ છીએ। તેમજ વહીવટી તંત્રે જે અહીંયા કામગીરી કરી છે તેમજ અમને માહિતગાર કર્યા। આ સાયરન જે લગાવવામાં આવ્યું છે તેનો ઉદ્દેશ એ છે કે જે સાયરન વગાડવાથી ગામ લોકો સચેત થઈ જાય અને તેની માહિતી અમે લોકો સુધી પહોંચાડી શકીએ। તેમજ જે સાયરનથી બધા સાવચેત થઈ જાય અને એને ગામની અંદર જે લાઇટો બંધ કરવાની આ તે બધી માહિતી મળે અને તેમજ તેના માટે અમે કરીએ છીએ અને આના જે લગાવવામાં આવ્યું છે તેમાં વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સિવિલ ડિફેન્સની તૈયારીના ભાગરૂપે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના 71 ગામોની અંદર સાયરન ઇન્સ્ટોલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તે પૈકીના પ્રથમ લોટ તરીકે અત્યારે પહેલા તબક્કામાં 10 ગામોમાં અને ત્યાર પછી બીજા તબક્કાની અંદર બીજી 22 સાયરનો ઇન્સ્ટોલ કરવાની કામગીરી અત્યારે ચાલુમાં છે। એ ઉપરાંત બાકી રહેતા ગામોમાં પણ આગામી દિવસોની અંદર સાયરન ઇન્સ્ટોલ કરવામાં આવશે। આ સાયરનથી કોઈપણ કુદરતી આપત્તિ સમયે, યુદ્ધ જેવી પરિસ્થિતિ સમયે આપણે લોકોને જાગૃત કરી શકીએ, લોકોને સલામત સ્થળે પહોંચી જવા માટે સૂચના આપી શકીએ। એ હેતુથી આ સાયરનો ઇન્સ્ટોલ કરવામાં આવી રહેલ છે અને તેના થકી આપણે એક સિવિલ ડિફેન્સની કાર્યવાહી સક્ષમ રીતે કરી શકીશું। ગ્રામજનો માટે સંદેશ એ છે કે કોઈપણ સમયે જ્યારે સાયરન વાગે એ વખતે તુરત જ જાગૃત થઈ અને સલામત સ્થળોએ પહોંચી જવા દરેક ગ્રામજનોને વિનંતી કરવામાં આવે છે।